હેલો ફ્રેન્ડ્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના આજના લેક્ચરમાં આપણે જોવાનું છે રાઇટ સાઇડ ઓવરહેંગ બીમનું એસએફ અને બીએમ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આરએ અને આરબી ઉપર કેટલું રિએક્શન છે એ શોધવું પડશે. અને એ શોધવા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું, તો અહીંયા તમને એક રકમ આપેલી છે, એની અંદર તમને અહીંયા 20 કિલોન્યુટન પર મીટર છે, એનો શું આપેલો છે, યુડીએલ આપેલો છે, અને એ યુડીએલની ટોટલ લેન્થ કેટલી છે, 3 મીટર છે. એ જ રીતે અહીંયા તમને પોઈન્ટ લોડ આપેલો છે 40 કિલોન્યુટનનો. ઓકે, અને બીજો તમને અહીંયા આ જે છે, અહીંયા તમે જોઈ શકો છો કે રાઇટ સાઈડ જે છે એ બીમ શું થાય છે, થોડો બહાર નીકળેલો છે, બરાબર છે. તો રાઇટ સાઈડ સપોર્ટના બહાર જે બીમ નીકળેલો છે, એટલે આપણે આ બીમને કહીશું રાઇટ સાઈડ ઓવરહેંગ બીમ. શું કહીશું આને? રાઇટ સાઈડ ઓવરહેંગ બીમ. ઓકે, અને એના છેડા ઉપર કેટલો લોડ લાગે છે? 10 કિલોન્યુટનનો લોડ લાગે છે. ઓકે, તો આપણે અહીંયા ટોટલ લોડનું કેલ્ક્યુલેશન કરવું હોય તો ટોટલ લોડ જે છે એ કેટલો થશે? તો ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ છે આ બધો શાના ઉપર આવે છે? તો અહીંયા બે સપોર્ટ છે, આરએ અને આરબી, બરાબર છે. તો અહીંયા આરએ પ્લસ આરબી. ઓકે, હવે અહીંયા ટોટલ લોડ કેટલો છે? તો જો અહીંયા 20 કિલોન્યુટનનો યુડીએલ છે. કેટલી લેન્થ છે તમારે અહીંયા ખાસ જોવાનું છે, અહીંયા કિલોન્યુટન પર મીટર આપેલું છે. અહીંયા શું આપેલું છે? કિલોન્યુટન પર મીટર. એટલે તમારે અહીંયા પર મીટર જે છે એને પહેલાં શું કરવું પડશે? એની જગ્યા ઉપર અહીંયા તમારે પર મીટર છે કાઢવું પડશે, અને એ નીકાળવા માટે તમારે શું કરવાનું? જેટલા અહીંયા યુડીએલ જેટલા એરિયામાં જેટલું તમારી લેન્થમાં આપેલો હોય એટલી લેન્થ વડે તમારે શું કરવાનું છે? મલ્ટીપ્લાય કરવાનું છે. તો અહીંયા તમે 3 મીટર વડે મલ્ટીપ્લાય કરશો તો અહીંયા મીટર જે છે કેન્સલ આઉટ થઈ જશે, અને આ જે છે એ 20 મલ્ટીપ્લાય બાય 3 એટલે 60 કિલોન્યુટનનો પોઈન્ટ લોડમાં કન્વર્ટ થઈ જશે. અને એ પોઈન્ટ લોડ ક્યાં લાગશે? તો અહીંયા મધ્ય બિંદુ ઉપર લાગશે, બરાબર છે. તો અહીંયા 60 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ જે છે એ તમને મળે, બરાબર છે. એવું ના કરવું હોય તમારે તો ટોટલ લોડની જે કેલ્ક્યુલેશન છે એમાં અહીંયા 20 મલ્ટીપ્લાય બાય 3 લખશો તો પણ વાંધો નથી. તો અહીંયા 20 મલ્ટીપ્લાય બાય 3 આ થઈ ગયો તમારો ફર્સ્ટ યુડીએલ. પછી શું લાગે છે? બીજો પોઈન્ટ લોડ લાગે છે. કેટલાનો છે? 40 કિલોન્યુટનનો. ઓકે, અને પછી અહીંયા 10 કિલોન્યુટનનો પાછો ફરીથી પોઈન્ટ લોડ લાગે છે, ઇઝ ઇક્વલ ટુ આરએ પ્લસ આરબી. ઓકે, તો અહીંયા આરએ અને આ એ છે એ સફિક્સમાં છે, બરાબર છે. આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા આનો આન્સર છે 60 આવશે. 60 પ્લસ 40 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ આરએ પ્લસ આરબી. તો અહીંયા 60, 40 અને 10 ટોટલ કેટલું થશે? 110 ઇઝ ઇક્વલ ટુ આરએ પ્લસ આરબી. ઓકે, તો આ તમારું જે થયું એ શું થયું? ફર્સ્ટ ઇક્વેશન થયું, ઇક્વેશન નંબર 1. હવે અહીંયા તમને આરએ અને આરબી મળી ગયા છે. તમારે શું કરવાનું છે? તમારે અહીંયા આરએ પ્લસ આરબી ઉપર કેટલો લોડ છે? ટોટલ બે સપોર્ટ ઉપર કેટલો લોડ છે? બંને સપોર્ટ ઉપર થઈને 110 કિલોન્યુટનનો લોડ થાય છે. અહીંયા કિલોન્યુટન યુનિટ લખવો જરૂરી છે, ના લખો તો માર્ક્સ તમારા કટ થઈ જશે, બરાબર છે. તો ટોટલ આરએ પ્લસ આરબી બરાબર 110 કિલોન્યુટન લોડ થાય છે. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે આરએ ઉપર કેટલો લોડ આવે છે અને આરબી ઉપર કેટલો લોડ આવે છે એ આપણે શોધવાનું છે. ઓકે, તો અહીંયા આગળ તમને આપણે એ શોધવા માટે શું કરીશું? મોમેન્ટ લઈશું. તો આપણે અહીંયા આગળ એ પોઈન્ટને અનુલક્ષીને મોમેન્ટ લઈશું તો પણ આન્સર સાચો જ આવશે, અને બી પોઈન્ટને અનુલક્ષીને મોમેન્ટ લઈશું તો પણ આન્સર સાચો આવશે. તો આપણે અહીંયા આગળ મોમેન્ટ જે છે એ પોઈન્ટને અનુલક્ષીને લઈશું. તો અહીંયા આપણે નીચે લખીએ ટેકિંગ a moment about point A. પોઈન્ટ એને અનુલક્ષીને આપણે મોમેન્ટ લઈશું તો આપણે અહીંયા બે પ્રકારની મોમેન્ટ થશે. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ બરાબર ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં
તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ બરાબર શું થશે? ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ કઈ છે. તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે એ આપણે અહીંયા મોમેન્ટ એને અનુલક્ષીને લીધી છે, બરાબર છે. તો આ જે 60 કિલોન્યુટનનો લોડ છે એની મોમેન્ટ અહીંયા કઈ ડાયરેક્શનમાં થશે? તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે. એ જ રીતે 40 કિલોન્યુટનનો જો લોડ છે એના લીધે પણ મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં થશે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે. અહીંયા 10 કિલોન્યુટનનો જો લોડ છે એ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. તો એન્ટી ક્લોકવાઇઝમાં મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં થશે? કયું એક લોડ થશે ખાલી? તો અહીંયા આરબી રિએક્શન છે જે અપવર્ડ ડાયરેક્શનમાં છે. આરબી રિએક્શન અહીંયા અપવર્ડ ડાયરેક્શનમાં છે. તો એક જ તમને અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ મળશે. આરબીના લીધે આ જે બીમ છે એને અનુલક્ષીને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે, એટલે એ તમારી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે એ કઈ લેવાની છે તમારે? આરબી મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. કેમ કે મોમેન્ટ બરાબર શું થાય? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડિસ્ટન્સ આપણે કયું લેવાનું છે? પરપેન્ડિક્યુલર જ લેવાનું છે. ઓકે, તો અહીંયા આરબી જેટલું રિએક્શન છે, બરાબર છે, અને ડિસ્ટન્સ કેટલું છે? 5. તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટમાં આપણે લખીશું આરબી મલ્ટીપ્લાય બાય 5. ફરીથી પાછું જોવાનું બીમમાં કે હજી કોઈ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ છે, બીજી કોઈ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ છે. તો જો અહીંયા બીજી કોઈ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ છે નહીં, તો આપણે હવે અહીંયા ક્લોકવાઇઝ મોમેન્ટ છે એનો હિસાબ કરીએ. તો ક્લોકવાઇઝ મોમેન્ટમાં આપણે એ પોઈન્ટથી મોમેન્ટ લઈએ છીએ. 60 કિલોન્યુટનનો લોડ છે અને એ આપણે યુડીએલને જ્યારે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે આપણે એ જે લોડ છે એ મધ્ય બિંદુ ઉપર લઈએ છીએ. તો અહીંયા 3 મીટર છે તો એનો હાફ કરીશું તો કેટલું આવશે? 1.5. તો ડિસ્ટન્સ કેટલું લેવાનું છે આપણે? 1.5. અને લોડ કેટલો લેવાનો છે? 60 કિલોન્યુટન. તો અહીંયા 60 મલ્ટીપ્લાય બાય 1.5. ઓકે, હવે અહીંયા 40 કિલોમીટરનો લોડ છે. આપણે એ પોઈન્ટથી મોમેન્ટ લઈએ છીએ એટલે ડિસ્ટન્સ એ પોઈન્ટથી જ કાઉન્ટ કરવાનું છે. તો એ પોઈન્ટથી આપણે ડિસ્ટન્સ કાઉન્ટ કરીશું. તો 40 કિલોમીટરનો લોડ અને ડિસ્ટન્સ કેટલું છે? 3 મીટર. તો 40 મલ્ટીપ્લાય બાય 3 પ્લસ 40 મલ્ટીપ્લાય બાય 3. ઓકે, ફરીથી પાછું જોવાનું છે કે હવે કોઈ એ પોઈન્ટથી મોમેન્ટ લઈએ અને ક્લોકવાઇઝ મોમેન્ટમાં એક મોમેન્ટ બાકી રહી છે. તો અહીંયા 10 કિલોમીટરનો લોડ છે. ડિસ્ટન્સ કેટલું લેવાનું છે? તો 3 + 2 + 2 અને ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. તો અહીંયા ડિસ્ટન્સ ટોટલ 7 થશે, 7. 3 + 2 એટલે 5 + 2 એટલે 7. અને લોડ કેટલું છે? 10 કિલોન્યુટનનું છે. તો પ્લસ 10 મલ્ટીપ્લાય બાય 7. ઓકે, તો અહીંયા આરબી મલ્ટીપ્લાય બાય 5 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જે 60 મલ્ટીપ્લાય બાય તમે 1.5 કરશો તો તમને જે આન્સર જે છે અહીંયા ટોટલી આનો હિસાબ કરી દઈએ આપણે. તો આનો ટોટલી હિસાબ તમે કરશો તો તમને આન્સર જે છે એ કેટલું મળે છે? 280 મળે છે. 280. અને 280 ડિવાઇડેડ બાય તમે 5 કરશો તો આરબી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 5 મલ્ટીપ્લાયમાં છે તો ક્યાં ડિવાઇડમાં જશે? તો 280 ડિવાઇડેડ બાય 5. તો તમને ફાઇનલ આન્સર છે એ 56 કિલોન્યુટન મળશે. તો આ તમને જે મળ્યું શું મળ્યું? આરબી મળ્યું. આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 2. ઓકે, હવે આ જે આરબીની વેલ્યુ છે 56 કિલોન્યુટન એ તમારે અહીંયા ઉપર મૂકવાની છે. ઓકે, તો જોઈએ હવે આપણે. તો અહીં આગળ આરબી બરાબર 56 કિલોન્યુટન છે એ આપણે આની અંદર મૂકીશું તો શું આવશે? તો અહીંયા પુટ આરબી ઇઝ ઇક્વલ ટુ 56 કિલોન્યુટન ઇન ઇક્વેશન 1. ઓકે, આપણે ઇક્વેશન 1ની અંદર આની વેલ્યુ મૂકવાની છે. તો ઇક્વેશન 1માં આપણે વેલ્યુ મૂકીશું તો શું ઇક્વેશન 1 શું છે એ પહેલાં તમારે લખવાનું. તો અહીંયા પહેલાં આપણે આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ 110 છે. ઓકે, તો આપણે હવે અહીંયા આરબીની જે વેલ્યુ છે એ મૂકીએ. તો આરબી બરાબર અહીંયા 56 છે
ઇઝ ઇક્વલ ટુ 110. તો આની ઉપરથી તમે આર એને કરતાં બનાવશો તો આ પ્લસ છે બરાબરની આ સાઈડ જશે તો માઇનસ થશે. તો અહીંયા 110 માઇનસ 56. તો તમને ફાઇનલ આન્સર જે છે આર એ ઇઝ ઇક્વલ ટુ કેટલો મળે છે 54 કિલો ન્યૂટન. તો અહીંયા તમને આર એ અને આરબી બંનેની જે વેલ્યુ છે એ મળી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે તો આર એ અને આરબીની વેલ્યુ મળે એના પછી આપણે શું કરવાનું છે તો એના પછી આપણે એસએફ અને બીએમ ડાયાગ્રામ છે એ ડ્રો કરવાનો છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આર એ બરાબર જે 54 કિલો ન્યૂટન છે એ અહીંયા આપણે મૂકી દીધું છે અને આરબી બરાબર 56 કિલો ન્યૂટન છે અહીંયા મૂકી દીધું છે. ઓકે, હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયા આપણે એ પોઈન્ટથી કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. તો અહીંયા એ પોઈન્ટે 54 કિલો ન્યૂટનનો લોડ છે એ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. તો આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે અહીંયા 54નો લોડ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. તો એક લાઇન તમારે બનાવવાની છે, અહીંયા એક પોઈન્ટ બનાવી દેશો અને ત્યાં આગળ તમારે લખવાનું છે 54 અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. એટલે આપણે અહીંયા રેફરન્સ લાઇનથી ક્યાં લઈશું એને ઉપર લઈશું. બરાબર છે, તો આપણે અહીંયા રેફરન્સ લાઇનથી ઉપર લઈશું અને એક લાઇન અહીંયા ડ્રો કરીશું 54. ઓકે, હવે તમારે જોવાનું છે કે અહીંયા શું આપેલું છે યુડીએલ આપેલો છે અને કેટલાનો છે તો 60 કિલો ન્યૂટન થશે. 20 કિલો ન્યૂટન પર મીટર છે અને 3 મીટર સુધી છે એટલે 20 તરીના 60. 60 કિલો ન્યૂટનનો યુડીએલ છે. તો આપણે પહેલાં અહીંયા કેલ્ક્યુલેશનમાં લખીએ કે ભાઈ એસએફ એટ એ તો એ પોઈન્ટે કેટલું છે તો એ પોઈન્ટે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું છે 54 કિલો ન્યૂટન અને પ્લસ છે અપવર્ડ ડાયરેક્શનમાં છે એટલે 54 કિલો ન્યૂટન અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે અહીંયા સી પોઈન્ટની વાત કરીએ તો સી પોઈન્ટ અહીંયા 54 અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. તો એસએફ એટ સી પોઈન્ટે તમે જોશો તો અહીંયા પહેલાં 54 તો છે જ, એના પછી અહીંયા 20 તરીના 60 કિલો ન્યૂટન લોડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. તો માઇનસ 60 કરીશું. બરાબર છે, તો માઇનસ તમે 60 કરશો એટલે તમને ફાઇનલ આન્સર છે 54 માઇનસ 60 કરશો તો -6 આવશે અને -6 આવે છે એટલે આપણે અહીંયા સી પોઈન્ટે નીચે બતાવીશું. બરાબર છે, અને આ બંને લાઇન જે છે એને આપણે જોડી દઈશું. ઓકે, તો અહીંયા તમને જે મળે છે કેટલું મળે છે -6. ઓકે, સૌથી પહેલાં તમારે આ યુડીએલ છે એનું માપ લઈ લેવાનું છે. હવે એના પછી જોવાનું છે કે અહીંયા 40 કિલો ન્યૂટનનું બીજું શું આપેલું છે પોઈન્ટ લોડ આપેલો છે. તો 40 કિલો ન્યૂટન આપણે બીજું માઇનસ કરીશું તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળે છે -46 કિલો ન્યૂટન. ઓકે, તો આજે અહીંયા -6 તો છે, બીજું 40 ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે તો આપણે અહીંયા નીચે બતાવીશું. બરાબર છે, -46. ઓકે, વચ્ચે અહીંયા કોઈ પણ પ્રકારનો લોડ લાગતો છે નહીં તો આપણે અહીંયા હોરિઝોન્ટલ લાઇન બતાવીશું. હવે જોવાનું છે તમારે આરબી ઉપર રિએક્શન કેટલું છે 56 છે. બરાબર છે, તો અહીંયા આગળ બી પોઈન્ટ એસએફ એટ બી પોઈન્ટે જોવાનું છે. તો -46 તો છે જ અત્યારે. હવે તમે અહીંયા આરબી ઉપર આવ્યા તો કેટલું છે પ્લસ, અહીંયા જો અપવર્ડ ડાયરેક્શનમાં છે 56 અપવર્ડ ડાયરેક્શનમાં છે એટલે તમારે શું કરવાનું છે +56. તો તમે +56 કરશો તો તમને આન્સર મળશે 10 કિલો ન્યૂટન. તો હવે +10 કિલો ન્યૂટન છે એટલે ફરીથી આપણો ગ્રાફ છે એ ક્યાં જશે તો ફરીથી આપણો ગ્રાફ છે એ અહીંયા +10 છે એટલે આપણો પોઈન્ટ ક્યાં આવશે અહીંયા આવશે. બરાબર છે, તો અહીંયાથી તમારે ડાર્ક લાઇન બનાવી દેવાની છે. ઓકે, હવે અહીંયા વચ્ચે કોઈ લોડ લાગે છે નથી લાગતો તો અહીંયા આડી લાઈન આવશે. ઓકે, ડી પોઈન્ટે જશો તો તમને ખબર પડશે કે ડી પોઈન્ટે આપણે 10 કિલો ન્યૂટનનો લોડ લાગે છે. તો એસએફ એટ ડી ઓકે કેટલો છે 10 કિલો ન્યૂટન. ઓકે,
તો અહીંયા હવે આપણે અહીંયા +10 હતું અને 10 કિલોન્યુટન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, તો આપણે અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં બતાવીશું. એટલે આપણો જે ગ્રાફ છે અહીંયા ડી પોઈન્ટ એ શું થઈ જશે, ક્લોઝ થઈ જશે. અહીંયા આપણે પોઈન્ટ જે છે માર્ક કરી દઈએ. એ પછી અહીંયા સી છે, અહીંયા બી છે. અહીંયા રેફરન્સ લાઇનથી ઉપર છે એટલે અહીંયા પ્લસ આવશે, અહીંયા રેફરન્સ લાઇનથી નીચે છે એટલે માઇનસ આવશે, અહીંયા ટ્રાયેંગલમાં પણ માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે. તો આ તમારો થઈ ગયો એસએફ ડાયાગ્રામ. હવે મિત્રો આપણે અહીંયા આગળ બેન્ડિંગ મોમેન્ટ જે છે એની કેલ્ક્યુલેશન કરવાની છે. તો એના માટે આપણે પહેલાં જે લાઇન છે એને એક્સટેન્ડ કરી દઈએ. ઓકે, અહીંયા આગળ આપણે બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન કરવા માટે ફરીથી એક લાઇન ડ્રો કરીશું. અહીંયા ઉપર આપણે લખી દઈશું અહીંયા એસએફ કેલ્ક્યુલેશન. આ જે ગ્રાફ બનાવ્યો શું બનાવ્યું છે, શિયર ફોર્સ કેલ્ક્યુલેશન. તમારે સાઈડમાં લખવાનું છે ડાયાગ્રામ, શિયર ફોર્સ ડાયાગ્રામ. અને હવે આપણે અહીંયા નીચે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોવાનું છે. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોવા માટે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પહેલાં અહીંયા તમારે આ જે પોઈન્ટ છે જ્યાં આગળ તમારે યુડીએલ છે ત્યાં આગળ અહીંયા તમારું શિયર ફોર્સ છે એ પ્લસમાંથી માઇનસમાં જાય છે, મીન્સ કે પ્લસમાંથી માઇનસ સાઇન ચેન્જ કરે છે. તો આ જે પોઈન્ટ છે ત્યાં આગળ તમને બેન્ડિંગ મોમેન્ટ કેવી મળશે, મેક્સિમમ મળશે. બરાબર છે. તો આપણે ગઈકાલે બી તમને એક્ઝામ્પલ જો તો એની અંદર શીખવાડ્યું હતું કે એ પોઈન્ટ કઈ રીતે શોધવાનું છે, અને આજે આપણે ફરીથી જોવાનું છે. તો હવે આપણે અહીંયા ટોટલ ડિસ્ટન્સ તમને 3 મીટર આપેલું છે. બરાબર છે. તો આ ડિસ્ટન્સ તમે એક્સ લઈ લેશો તો આ જે વધ્યું એ ડિસ્ટન્સ કેટલું થશે, તો અહીંયા જે વધ્યું એ ડિસ્ટન્સ કેટલું થશે, 3 - x. ઓકે, હવે આપણે અહીંયા આગળ બે ટ્રાયેંગલ કન્સિડર કરવાના છે. એક ટ્રાયેંગલ આ છે અને બીજો ટ્રાયેંગલ આ નીચે છે. ઓકે, તો બંને ટ્રાયેંગલ આપણે કન્સિડર કરીશું. તો ટ્રાયેંગલના રૂલ્સ પ્રમાણે અહીંયા આગળ આપણે બંને ટ્રાયેંગલ કન્સિડર કરીશું. તો અહીંયા 54 લઈએ તો ડિસ્ટન્સ આટલું એક્સ લેવાનું. તો 54 ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ એક્સ લઈશું. અને અહીંયા આપણે 6 ડિવાઇડેડ બાય શું લેશું, 3 - x. તો અહીંયા 6 ડિવાઇડેડ બાય 3 - x. ઓકે, તો અહીંયા આગળ હવે મલ્ટિપ્લિકેશન કરીશું. તો અહીંયા 54 છે એની જોડે 3 - x થશે, ચોકડી ગુણાકાર આ પ્રમાણે. અને અહીં આગળ 6 જે છે એની જોડે x જશે તો 6x થશે. ઓકે, તો 54 × 3 કરશો, આ 54 છે એનો આની જોડે પણ ગુણાકાર થશે અને આની જોડે પણ ગુણાકાર થશે કેમ કે કૌંસના 12 છે. તો 54 × તમે 3 કરશો તો તમને મળશે 162 - 54x = 6x. હવે આ 54 છે માઇનસ છે એ બરાબરની આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે. તો ટોટલ 54 + 6 એટલે શું થશે, 60x = 162. તો x બરાબર શું થશે, 162 / 60. કેટલો આન્સર આવશે, તો આન્સર તમે કેલ્સી ઉપર કરશો તો તમને મળશે 2.7 મીટર. તો x બરાબર તમને મળે છે 2.7. હવે અહીંયા આ જે 2.7x તમને મળ્યો તો તમારે અહીંયા x બરાબર લખવાનું છે 2.7 અને અહીંયા 2.7 મૂકશો તો તમને કેટલું મળશે, આટલું ડિસ્ટન્સ જે છે કેટલું મળશે, તો 3 - 2.7 એટલે 0.3 મળશે. ઓકે, અને આ તમારું જે ચેન્જ કરે છે ત્યાં આગળ આપણે ઈ પોઈન્ટ બતાવીશું. બરાબર છે. શિયર ફોર્સ જ્યારે પ્લસમાંથી માઇનસ સાઇન ચેન્જ કરે છે ત્યારે બેન્ડિંગ મોમેન્ટ ત્યાં આગળ શું મળે છે, મેક્સિમમ મળે છે. અને આપણે એ પોઈન્ટને શું કહીએ છીએ, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. ઓકે, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર જે છે અને એ આની કેલ્ક્યુલેશન બી પાછળ આપણે જોઈશું. બરાબર છે. તો એક્સ બરાબર તમને અહીંયા 2.7 મળે છે. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચરમાં જે છે બેન્ડિંગ મોમેન્ટ સાઇન ચેન્જ કરે છે પ્લસમાંથી માઇનસમાં, અને એની કેલ્ક્યુલેશન પાછળ આવે છે તો એ આપણે જોઈ લઈશું. ઓકે, તો
તો હવે આપણે અહીંયા આગળ જે મેં તમને ગઈકાલે બી કીધું હતું કે જ્યાં આગળ એન્ડ છેડા છે, બરાબર છે, ત્યાં આગળ તમારે જે મોમેન્ટ છે એ કેવી લેવાની છે? 0 લેવાની છે. તો અહીં આગળ આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર આ એક્ઝામ્પલની અંદર શોધવાનું થશે, બરાબર છે. તો આપણે પહેલાં જે એન્ડ પોઈન્ટ છે ત્યાં આગળ મોમેન્ટ 0 લઈ લઈએ. તો મોમેન્ટ એટ એ, અહીંયા મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 આવશે. એ જ રીતે મોમેન્ટ એટ ડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 આવશે. સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો અહીંયા આપણે ઉપર પહેલાં લખી દઈએ કે ભાઈ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. હવે અહીં આગળ આપણે એ પોઈન્ટે મોમેન્ટ 0 થશે અને એ જ રીતે આપણે ડી પોઈન્ટે પણ મોમેન્ટ શું થશે? 0 થશે. તો આપણે સૌથી પહેલાં અહીંયા એ પોઈન્ટે 0 અને ડી પોઈન્ટે 0 મોમેન્ટ બતાવી દઈશું. પછી કયો પોઈન્ટ આવે છે? તો આવે છે સી પોઈન્ટ. તો અહીંયા આપણે મોમેન્ટ એટ સી આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે બે રીતે કરી શકીએ છીએ. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો મોમેન્ટ એટ સી આપણે ફાઇન્ડ આઉટ કરવી છે તો યા તો તમે લેફ્ટ સાઈડથી બી લઈ શકો છો અને યા તો તમે રાઈટ સાઈડથી પણ લઈ શકો છો, બરાબર છે. આપણે જે મોમેન્ટ છે એ અહીંયા લેફ્ટ સાઈડથી લઈએ છીએ તો આપણે અહીંયા લખીશું LHS, બરાબર છે. હવે શું કરવાનું છે? મારે સી પોઈન્ટે મોમેન્ટ શોધવાની છે. તો અહીંયા સી પોઈન્ટથી મોમેન્ટ શોધવાની હોય તો બધા જેટલા બી ડિસ્ટન્સ આપણે મેઝર કરવાના છે બધા સી પોઈન્ટથી લઈશું. તો 54 મલ્ટીપ્લાય બાય 3 કરીશું. 54 મલ્ટીપ્લાય બાય 3. આપણે આ બાજુનો લોડ, આ બાજુનો જે એરિયા છે એને કન્સિડર કરવાનો નથી, ખાલી આટલો જ પોર્શન જોવાનો છે. આટલો જે પોર્શન છે એ જ જોવાનો છે, બરાબર છે. તો 54 મલ્ટીપ્લાય બાય 3 કર્યું. એના પછી એ અપર ડાયરેક્શનમાં જાય છે એટલે પ્લસ લીધું અને આ 20 મલ્ટીપ્લાય બાય, હવે અહીંયા જો જે લોડ છે એ આપણે 20 ગુણ્યા 3 કરીશું એટલે યુડીએલ છે એ પોઈન્ટ લોડમાં કન્વર્ટ થશે અને એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવશે. તો -20 ગુણ્યા 3 અને ડિસ્ટન્સ કેટલું લઈશું? તો આ પોઈન્ટ લોડ જે લાગે છે વચ્ચે લાગશે. તો ડિસ્ટન્સ આપણે સી પોઈન્ટથી કન્સિડર કરવું હોય તો કેટલું આવશે? ઓનલી 3/2 મીન્સ કે 1.5. તો એની ઉપરથી આપણે મોમેન્ટ કેલ્ક્યુલેશન કરીશું તો તમને મળશે 72 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે. હવે આપણે જોવાનું છે મોમેન્ટ એટ બી. તો આપણે બી પોઈન્ટે મોમેન્ટ લેતા હોઈએ તો બી પોઈન્ટે આપણે મોમેન્ટ લેવી હોય તો આપણા માટે ઇઝી કયું રહેશે? તો આપણે બી પોઈન્ટે મોમેન્ટ લેવી હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ જઈશું તો બધા ફોર્સીસ કન્સિડર કરવા પડશે, 1, 2 અને 3 ફોર્સીસ. જ્યારે રાઈટ હેન્ડ સાઈડ જશો તો તમારે ઓનલી અહીંયા 10 કિલોન્યુટનનો જે ફોર્સ લાગે છે એ જ તમારે કન્સિડર કરવાનો થાય, બરાબર છે. તો આપણે મોમેન્ટ એટ બી શોધવું હોય તો એના માટે શું કરીશું? તો -10, હવે 10નો લોડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે એટલે માઇનસ આવશે, મલ્ટીપ્લાય બાય 2. ડિસ્ટન્સ કેટલું છે? 2 મીટર છે. તો અહીંયા -20 કિલોન્યુટન ઇન્ટુ મીટર થશે. ઓકે. એ જ રીતે હવે આપણે અહીંયા આગળ ઈ પોઈન્ટે મોમેન્ટ શોધવાની છે. તો ઈ પોઈન્ટે મોમેન્ટ શોધવા માટે આપણે અહીંયા સાઈડમાં શોધી લઈશું. તો મારે મોમેન્ટ એટ ઈ શોધવી છે તો એના માટે કયા કયા ફોર્સ કન્સિડર કરવા પડશે? તો મોમેન્ટ એટ ઈ શોધવી છે તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો. તો ઈ પોઈન્ટે આપણે મોમેન્ટ શોધવી છે તો આપણે અહીંયા ઈ પોઈન્ટ અહીંયા આવશે કોઈ જગ્યાએ, અહીંયા, બરાબર છે. તો અહીંયા ઈ પોઈન્ટ બતાવી દઈએ. તો આપણે લેફ્ટ સાઈડના જે ફોર્સીસ છે એ કન્સિડર કરીશું, બરાબર છે. તો કયા કયા ફોર્સ કન્સિડર કરવા પડશે? તો આપણે અહીંયા 54 કિલોન્યુટન છે એ, અને ડિસ્ટન્સ કેટલું લેવાનું છે? ઈ પોઈન્ટથી મોમેન્ટ શોધવાની હોય તો ડિસ્ટન્સ આપણે બધા ઈ પોઈન્ટથી લઈશું. ઓકે. તો આપણે અહીંયા સૌથી પહેલાં શું કરીશું? 54 મલ્ટીપ્લાય બાય 2.7 અપર ડાયરેક્શનમાં જાય છે તો અહીંયા આવશે 54 મલ્ટીપ્લાય બાય 2.7. ઓકે. પછી માઇનસ અહીંયા યુડીએલ છે. જો હવે શું છે? યુડીએલ છે. કેટલા પોર્શનમાં લેવાનો આપણે? 2.7. આપણે મોમેન્ટ જે પોઈન્ટથી લેતા હોય એના લેફ્ટ સાઈડના જ ફોર્સ ખાલી કન્સિડર કરવાના છે.
તો અહીંયા આપણે ઈ પોઈન્ટે મોમેન્ટ લઈએ છીએ. ઈ પોઈન્ટ આપણો અહીંયા છે, તો આપણે અહીંયા ડિસ્ટન્સ 3 મીટરની જગ્યાએ કેટલું કન્સિડર કરવું પડશે? 2.7, કેમ કે આખું ડિસ્ટન્સ તમને 3 આપેલું છે, બરાબર છે. તો આપણે અહીંયા 3 મીટરની જગ્યાએ કેટલું લઈશું? અહીંયા 2.7 લઈશું. યુડીએલ કેટલાનો છે? 20 કિલોન્યુટન પર મીટર છે, અને 20 ગુણ્યા તમે 2.7 મીટર કરશો, 20 ગુણ્યા 2.7 એટલે એ યુડીએલ જે છે પોઈન્ટ લોડમાં કન્વર્ટ થશે, અને એ આના મધ્ય બિંદુ ઉપર લાગશે. એટલે તમારે શું કરવાનું છે? 2.7 ડિવાઇડેડ બાય 2. તો એની ઉપરથી તમને મોમેન્ટ એટ ઈ મળશે, અને મોમેન્ટ એટ ઈ જે છે તમને મળશે 72.9 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, તો હવે આ તમને બધી મોમેન્ટ મળી ગઈ છે. તો આની ઉપરથી હવે આપણે ગ્રાફ પ્લોટ કરીશું. તો ગ્રાફ પ્લોટ કરતી વખતે તમને મોમેન્ટ એટ એ 0 છે. ઈ પોઈન્ટ આપણે જે છે એને આ રીતે નીચે બતાવીશું. ત્યાં આગળ તમને મોમેન્ટ કેવી મળે છે? મેક્ઝિમમ મળે છે. કેટલી મળે છે? 72.9. ઓકે, એના પછી સી પોઈન્ટે, તો સી પોઈન્ટે મોમેન્ટ કેટલી છે? તો સી પોઈન્ટે મોમેન્ટ તમને મળે છે 72 કિલોન્યુટન. તો આપણે અહીંયા બતાવીશું 72 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અહીંયા પણ આપણે કિલોન્યુટન ઇન્ટુ મીટર લખીશું, યુનિટ ખાસ લખવાના છે. ઓકે, એના પછી જોવાનું છે તમારે કે હવે તમને અહીંયા આપણે જોઈશું. તો અહીંયા એક આપણે ઊભી લાઈન, અહીંયા આડી લાઈન ડ્રો કરી દઈએ. ઓકે, અહીંયા મોમેન્ટ એટ એ અને આ મોમેન્ટ એટ ડી છે. હવે અહીંયા 72 કિલોન્યુટન પર મીટર મળે છે. પછી જુઓ તમે, તો બી પોઈન્ટે તમને મોમેન્ટ કેટલી મળે છે? તો બી પોઈન્ટે મોમેન્ટ કેટલી મળે છે? -20 મળે છે. કેટલી મળે છે? -20. અને -20 મળે છે એટલે આપણે ક્યાં લઈશું? અહીંયા નીચે ડાયરેક્ટ બતાવીશું, બરાબર છે. અને ડી પોઈન્ટે તો 0 છે જ. તો આપણો ગ્રાફ છે અહીંયા યુડીએલ છે, એટલે આપણે સોફ્ટ કર્વ બનાવીશું સોફ્ટ હેન્ડથી. હવે જુઓ, અહીંયા આગળ કોઈ લોડ છે નહીં, એટલે સ્ટ્રેટ લાઇન બનાવીશું, અને એ તમારે સ્કેલથી બનાવવાની છે. અને અહીં આગળ વચ્ચે પણ કોઈ લોડ છે નહીં, એટલે અહીંથી લાઈન જે છે એ આ પ્રમાણે આવશે. ઓકે, તો અહીંયા આ એક્ઝામ્પલની અંદર તમને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર જે છે એ મળે છે. કયા પોઈન્ટે મળે છે? તો અહીંયા જુઓ, બેન્ડિંગ મોમેન્ટ જે છે પોતાની સાઇન જ્યારે પ્લસમાંથી માઇનસમાં ચેન્જ કરે, તો ત્યાં તમને જે પોઈન્ટ મળે છે એને આપણે કહીશું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. અને જ્યારે તમારે ગ્રાફની અંદર આવું થતું હોય ત્યારે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર જે છે એની પણ કેલ્ક્યુલેશન જે છે એ કરવી પડે છે. તો હવે આપણે જોઈએ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચરની કેલ્ક્યુલેશન. તો અહીંયા ટોટલ ડિસ્ટન્સ તમને કેટલું આપેલું છે? 2 મીટર આપેલું છે, બરાબર છે. ટોટલ ડિસ્ટન્સ તમને 2 મીટર આપેલું છે અહીંયા આગળ. તો આપણે અહીંયા આગળ માની લો કે આ ડિસ્ટન્સ જે છે આપણે જેમ ઉપર કર્યું તો એ પ્રમાણે જ આ ડિસ્ટન્સ આપણે એક્સ લઈ લઈએ. તો આ જે વધ્યો ડિસ્ટન્સ કેટલું હશે? 2 - x હશે. ઓકે, તો હવે આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર જે છે એની કેલ્ક્યુલેશન કરીએ. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચરનો પોઈન્ટ શોધવો હોય તો એના માટે બે ટ્રાયેંગલ આપણે કન્સિડર કરવા પડશે. એક આ ટ્રાયેંગલ છે અને બીજો આ ટ્રાયેંગલ છે, બરાબર છે. તો અહીંયા કેટલું છે? 72 છે ડિસ્ટન્સ. 72 બાજુનું માપ કેટલું છે? 72 ડિવાઇડેડ બાય એક્સ. તો આપણે અહીંયા લખીએ ટુ ફાઇન્ડ point of contrafluxure આપણે બે ટ્રાયેંગલ કન્સિડર કરીશું. કયા કયા? તો અહીંયા જુઓ, 72 ડિવાઇડેડ બાય એક્સ કરીશું. તો 72 ડિવાઇડેડ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ જે માપ છે એ કેટલું છે? તો આ જે માપ છે તમને નીચે આપેલું છે 20 છે, બરાબર છે. અહીંયા માઇનસ આપણે લેવાનું નથી. માઇનસ સાઇન એ શું બતાવે છે કે આપણે આ રેફરન્સ એક્સિસથી નીચે બતાવ્યું છે, બરાબર છે. માઇનસ આપણે કેલ્ક્યુલેશન બાજુની અંદર માઇનસ લેવાનું છે નહીં, કેમ કે માપ ક્યારે માઇનસ હોય નહીં, બરાબર છે. તો અહીંયા 20 ડિવાઇડેડ બાય 2 - x. ઓકે, તો અહીંયા 72 જોડે આ શું થશે? મલ્ટીપ્લાય થશે. ઓકે, તો 72 ઇન્ટુ 2 - x ઇઝ ઇક્વલ ટુ 20x. તો 72 મલ્ટીપ્લાય બાય 2 કરશો તમે એટલે તમને આન્સર જે છે એ મળશે
એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને આની કેલ્ક્યુલેશન તમે કરશો તો એક્સ બરાબર તમને મળે છે 0.435 મીટર, બરાબર છે. તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર જે છે એ મળી જશે. તો આ એક્સ બરાબર તમને જે 0.435 મળે છે એ પોઈન્ટને આપણે કહીશું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લક્શન. ઓકે, તો હવે આપણે વધુ એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.